મિત્રો તો આજે છે 29મી તારીખ, જો કે મારા પપ્પાનો બર્થડે છે. જો કે હેપી બર્થડે પપ્પા. હેપી બર્થડે. થેન્ક યુ. થેન્ક યુ કહેવાનું. તમને પપ્પા જે હેપી બર્થડે કહે ને એને થેન્ક યુ. હા, થેન્ક યુ કહેવાનું. તો મસ્ત મજા પપ્પાએ કપડા પહેરી જાય સવારમાં. આ મમ્મી કપડા લે ને તમને? મમ્મી આલે ગિફ્ટમાં આલે નહીં. મમ્મીએ પપ્પાને 3 જોડી કપડા ગિફ્ટમાં આપ્યા છે. જો કે આ પહેલી જોડી છે અને લગનમાં ત્યાં આગળ એક જોડી પહેરે હતા અને એક જોડી હજુ અકબન પડી ને પપ્પા આપણી એક જોડી હજુ એવી જ છે. તો 3 જોડી મમ્મીએ પપ્પાને આપ્યા છે. મારી પણ બર્થડે છે અને મેલી માતાની પણ બર્થડે છે. તો મારી પીહુ પડી ગઈ. જો વાગ્યા, જો કેવું વાગ્યું આ. કેમ કે એની દુકાનમાં જેટલા કેક હતા એ બધા કેક સેલ થઈ ગયા અને ફાઇનલી હું ત્યાં ગયો તો મૂકું કાકા કેક તો કે ભાઈ પતી ગયા છે. મૂકું એવું ના કરશો કાકા, મારા પપ્પાની બર્થડે છે. મૂકું કેક તમે મને આપો. તો મેં અડધો કલાક વેટ કર્યો તાત્કાલિક મેં લાઈવ કેક બનાવડાવ્યો છે. જો કે લાઈવ કેક બનાવડાવીને અત્યારે આવ્યો છે. જો બર્થડે ટુ યુ પપ્પા. તો હર હર મહાદેવ. કેમ છો ફેમિલી? મોજમાં. તો ફર્સ્ટ ઓફ ઓલ વ્લોગ ની શરૂઆત ગુડ મોર્નિંગ થી કરી લઈએ છીએ. તો સૌથી પહેલા તમને અને તમારા પરિવારને હર હર મહાદેવ. મિત્રો તો આજે છે 29મી તારીખ, જો કે મારા પપ્પાનો બર્થડે છે. જો કે હેપી બર્થડે પપ્પા. હેપી બર્થડે. થેન્ક યુ. થેન્ક યુ કહેવાનું. તમને પપ્પા જે હેપી બર્થડે કહે ને એને થેન્ક યુ. હા, થેન્ક યુ કહેવાનું. તો મસ્ત મજા પપ્પાએ કપડા પહેરી જાય સવારમાં. આ મમ્મી કપડા લે ને તમને? મમ્મી આલે ગિફ્ટમાં આલે નહીં. વીરુ દાદાને હેપી બર્થડે કે. હેપી બર્થડે કે. હા, કે દે. હેપી બર્થડે કે દાદાને. તો કેટલા વર્ષ છે પપ્પા? 57 થી 58 બેઠી ગયું. હા, 57 વર્ષ પૂરા થઈ ને 58 બેહી ગયો ને. એટલે 29/1/1975 ના 68 1968 ની સાલ છે પપ્પાની. જો કે 29મી તારીખ પહેલો મહિનો અને 1968મી સાલ. જો કે એ બધું ગણવા જઈએ તો 57 વર્ષ ફિનિશ થઈને પપ્પાના 58મું વર્ષમાં પ્રવેશ કરી ચૂક્યા છે. જો કે હજુ લગી તો પપ્પા વનમાં જ ફરે છે. જો કે આવતા વર્ષે વનમાંથી બહાર નીકળી જશે. જો કે આવતા વર્ષે 59 વર્ષે પપ્પા. અને આજે ખુશીની વાત એ છે, બીજી ડબલ ખુશી છે. જો કે મારા પપ્પાનો બર્થડે છે અને મેરડી માતાજીનો પણ બર્થડે છે. તો પપ્પા બહુ ખુશ નસીબદાર કહેવાય ને પપ્પા. સવાર સાંજ પપ્પા મેરડી માતાને દીવો અગરબત્તી કરે છે. મેરડી માતાને બહુ માને છે. તો ફાઇનલી એ દિવસ આવી ગયો છે અને પપ્પાનો અને મેરડી માતાનો બર્થડે મેચિંગમાં આવી ગયો છે. અને આજે એ જ દિવસ છે. આજે 1 જ તારીખે પપ્પાનો બર્થડે છે અને મેરડી માતાજીનો બર્થડે છે. વીરુ, ઓ વીરુ, દાદાને હેપી બર્થડે ફરીથી કે. એ જો ઓય દાદાને શું ગિફ્ટ આપીશું? હે વીર? પ્લેટ મસ્ત લાગો બાબા. મમ્મી કપડા તમે જોડી લેવા ગયેલા નહીં? કમ્પ્લીટ હે ને. તો મમ્મીએ પપ્પાને 3 જોડી કપડા ગિફ્ટમાં આપ્યા છે. જો કે આ પહેલી જોડી છે અને લગનમાં ત્યાં આગળ એક જોડી પહેરે હતા અને એક જોડી હજુ અકબન પડી ને પપ્પા આપણી એક જોડી હજુ એવી જ છે. તો 3 જોડી મમ્મીએ પપ્પાને આપ્યા છે. પણ મમ્મીના બર્થડે તમે કહે મમ્મી કશું આલ્યું? શું આલેલું કહે? કશું નહીં આલ્યું. કશું નહીં આલ્યું. પીહુ, ઓ પીહુ, દાદાને હેપી બર્થડે કીધું? ક્યારે કીધું? અમે તો હુદેલન ધરા અમે બે જણે હેપી બર્થડે કરીને 3 જણ હો ગયા પછી. એવું? હજુ સ્ટેટસ જ બનાવે બને જોવા દે ખાલી. ના જો પ્લીઝ પીહુ ને ખાલી કો જોવા દે. પણ કેવું સ્ટેટસ બનાવે જોવા દે. પછી મને બતાય. અમે ગેમ રમવાનું ચાલુ છે. એક તો હા એવી છે ને મમ્મી એવી છે કે શીખવાડું છું રીતિકા ગેમ રમવાનું? શીખવાડું છું. એટલે હેરાન કરતે શીખવાડી છે ને તું? હા કશો વાંધો નહીં. ગેમ રમો શીખો ને મમ્મી પૈસાને જુડશે. નબી તો લાફો પડી ગયો હે ને. તો કેવી આ કયા ગેમ છે રીતિકા? તો મિત્રો આ છે 29 તારીખ. તો તારી ક્યારે બર્થડે આવે મમ્મી? મારે પહેલા આ 6ઠા મહિનાની 6 તારીખ. ના ના એટલે 6 તો આપણે જોશનાની છે. 1/6/1975. હા એમ બોલ 1/6/1975. તો જો ને મમ્મી આપણે તો 50 વર્ષ. ઓહો હો હો શું વાત છે ભાઈ ભાઈ. 50 વર્ષ મારી મમ્મીના પૂરા થશે આફર નહીં? ના 50 હું બેસશે. 49 પૂરા છે ને 50 વર્ષ બેસશે નહીં? એટલે હાફ સેન્ચુરી તો થશે ને એમ. 50 વર્ષમાં તું બેસી જશે એમ. શું વાત છે લે. ગુડ મોર્નિંગ રીતિકા. ગુડ મોર્નિંગ. જય માતાજી. સવારમાં ગરમમાં ગરમ રીતિકા ચા પીવે છે અને જોડે છે મસ્ત મજાના પાપડ. ગુડ મોર્નિંગ રીતિ. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. ક્યુટી દીકરી. અને હેપી બર્થડે કીધું? સવારમાં કહી દીધું. સર હેપી બર્થડે નહીં? ઓય દાદાની બર્થડે છે હેપી બર્થડે કીધું છે?
કીધું શું વાત છે આજે ફોટો બધું હોત કીધું. એવું એમ ફોનો ફોન આવ્યો ને સવારે ગુડ મોર્નિંગ મમ્મી ગુડ મોર્નિંગ. પપ્પાને હેપી બર્થડે કીધું હેપી બર્થડે ચોરનું 5 વાગ્યા. 5 વાગ્યા ને કીધી છે શું વાત છે મારી પણ બર્થડે છે અને આ મેલી માતાની પણ બર્થડે છે. આ કોની સાડી છે મારી જસાની સેમ અમારી યલો આ જસાની આવી સાડી તો મેં પહેલી વખત જોઈ બોલ સિલ્કમાં એટલા પણ તે કુડીસ બતાવી નહીં આ સાડી તો નહીં પહેરી હે ગોદરેજ બનાવવાનું આ ગોદરી બનાવી દેવાની ત્યાં કોને આલી હોય કોઈ ના અપાય નહીં હતો કેમ ગોદરીઓ નહીં બનાવી દેવાનું બોલો કોને આપી હોય તો બચારા કોઈ આશરો દે આપે કોઈ ના હાલે તો એવું કોઈ ના આપે ત્યારે તો ખબર ના પડે આ કહીશું આપીએ મને છે, એવી તો બધી આપીએ પણ હું ગોદરી બનાવી દઈએ બનાવી દેવાની એમ જો લે પપ્પા માટે ચોકલેટ એક ભાઈ લાવ્યા છે કેક લેવા ગયેલો પણ કેકના પૈસા વધારે પડ્યા જગલાને તે ચોકલેટો લઈને આવ્યો ના 400 કેક નહોતો. ચોકલેટ લઈને આવ્યો તારી ના ખબર બીરું 80 રૂપિયાનું પેકેટ છે ગમે તેમ લાવ્યો ખરો નહીં દીકરા મન હોય તો લાવવાનું હા મિત્રો આપણે ચોરાફળીનો નાસ્તો કરી લઈએ છીએ જો કે પપ્પા લઈને આવ્યા છે ને બીજો મારો તીખું તીખું ખાય છે તને ખાવું રૂહી કેવું લાગે તને ગંદુ લાગે નહીં આ ચટણી થોડી તીખી હોય તો મસ્ત લાગે છે. નહીં પણ થોડી ફીકી લાગે ચટણી બર્થડે હતો ચોરાફળી નાસ્તો કરાયો પપ્પા આ લોકો પોઈન્ટો મારા જો ને આવું હોય પપ્પા પોઈન્ટો મારા આ લોકો જો મારી પીહુ પડી ગઈ જો વાગ્યા જો કેવું વાગ્યું આ અહીં કા અહીં પડી ગઈ અહીં કા ઠેકર વાગી જો ના વાગે ચાલ હોરે ગયું છે જો બંધ થઈ જા ચાલો ચુદા બંધ થઈ જા તો જો મિત્રો બપોરના 1 વાગી ગયા છે મસ્ત મજાની સુગંધ આવે છે બહાર નહીં શેની પણ હા ડુનાર ચોખાની ગેસ્ટ કરો ગેસ્ટ કરો ઓય તું કહેતી કે ડુનાર ચોખા નહીં એમ કહેતી હતી ને તું પણ પીરા પીરા આવતી ભાઈ પીરા પીરા નહીં જો કમ્પ્લીટ છે બિરયાની નહીં એમ કહો બિરયાની નહીં ને તા ત્યાર પછી જીલું 1 વાગે પણ પપ્પાની બર્થડે છે પેલા એ આપું મોડું એટલે મોડું જ બનાવવાનું તમને 9 વાગ્યાનું કીધું તમે ના લાવવાનું પછી હું શું કરું એ વાત છે અને કેક લેવા જવાનું આપણે પપ્પા માટે હજુ 4 વાગે 4 વાગે કેક લેવા જઈશું 6 વાગે કટિંગ કરીશું 6 વાગે નહીં મોડા કરશું મોડા કેટલા મોડા ટાઈમ મળે એ પ્રમાણે કે નાખશું નહીં હા નવરા થઈ એમ કરીશું આ નહીં ડુનાર ચોખા ચાલો ધોણા ધોઈ નાખવા દો હું લાવ્યો છું ધોળા પાવડર તે લીલા ધાણા નહીં નાખવાના લાકડાને કમ્પ્લીટ ફેરવ જવાનું હાથમાં આમ ચાલવાનું અરે વાહ આજમાં પકડી ગયા બહુ ઘરા જો મિત્રો સાંજના 7:30 વાગવા આવ્યા છે અને ફાઇનલી અત્યારે હું કેક લઈને ઘરે આવી ગયો છું જો કે આ મને કેક મળે છે જો પાપા નામનો ચોકલેટ બ્લેક ફોરેસ્ટ મને ના મળ્યું દીકા ના કયો છે ચોકલેટ વેનીલા એ જ સરસ લાગશે હે ને ચોકલેટ વેનીલા કેક મળ્યો જો કે એટલી બધી ગીરદી હતી અને આજે કેક તો બધા જ હાઉસફુલ થઈ ગયા છે કેક મળ્યો જ નહીં જો કે મારે અડધો કલાક વેટ કરવો પડ્યો કે ભાઈ તમે બેસો પછી તમને કેક મળશે બર્થડે છે. કોની કોની માતાની અને મેલી માતાની અને દાદાની. મેડી માતાની ને દાદાની બેની છે ખોડિયાર માતાની નહીં બર્થડે નહીં મોટો કેક કેમ આવ્યો? ખરેખર એટલી વાર નક્કી થઈ ગયા પેલું જે દુકાનનો ઓનર હતો ને એ ભાઈ પણ ચકિત થઈ ગયો આશ્ચર્ય થઈ ગયો કે ભાઈ આટલા બધા કેક તો ના લઈ જવાય કેમ કે એની દુકાનમાં જેટલા કેક હતા એ બધા કેક સેલ થઈ ગયા અને ફાઇનલી હું ત્યાં ગયો તો મૂકું કાકા કેક તો કે ભાઈ પતી ગયા છે મૂકું ભાઈ એવું ના કરશો કાકા મારા પપ્પાની બર્થડે છે મૂકું કેક તમે મને આપો તો મેં અડધો કલાક વેટ કર્યો તાત્કાલિક મેં લાઈવ કેક બનાવડાવ્યો છે જો કે લાઈવ કેક બનાવડાવીને અત્યારે આવ્યો છે જો અને મેં પાપા લખાયું છે જો કે જોરદાર કેક છે અને બધા જ લોકો ચિલ્લર પાર્ટી અમારે આવી ગઈ છે જોઈ લો હેપી જો કે આ કેક ના મળે જ ન તો મારું મૂળ જ ના રહે ને રીતિકા ના મળી જ જાત કેમ ના મળે ઓ પણ ચોકડી પર ગયો ને દુકાનમાં એ ફિનિશ કેક પછી બજારમાં ફિનિશ બોલ પછી આપણે અજીબી પ્લાઝામાં ફિનિશ મેરી માતાનો બર્થડે છે ને એટલે બધા લઈ જાય ને બહુ બધા એમના તો કેટલા લોકો મારા દેખતા તો કેટલા લોકો પાછા ગયા 1200 ની કેક 1500 ની કેક 2000 ની કેક 2500 ની કેક એવી બધી મોટી મોટી કેકો લેવા માટે લોકો આવ્યા હતા અને બધા જ લોકો લાઈવ બનાવીને જતા હતા
તો મેં કીધું કે મારે તો પપ્પાની બર્થડે છે અને જો કેક નહીં મળે તો પછી કોઈ લોચા વાગશે, ઘરના લોકો નિરાશ થઈ જશે. પણ ફાઇનલી માતાજીની કગરીઓની દુકાનવાળાને પણ કીધું ગમે તેમ કરીને કાકા હું અડધો કલાક બેસીશ પણ તમે મને કેક તમે મને બની આપો. તો ફાઇનલી કાકાએ આપણું માન રાખીને મને લાઈવ કેક બની આપ્યો, જોઈ લો. હવે ચાલો મિત્રો બ્લોગમાં કન્ટિન્યુ બને રહેજો. પપ્પાએ હવે આવ્યા છે તો પપ્પાની સાથે આપણે કેકની બર્થડેનું સેલિબ્રેશન કરી લઈએ છીએ. જો કે હું ફુગ્ગા કશું પણ લાવ્યો નથી, કારણ કે ફુગ્ગા પણ ના મળ્યા, ફાયર કેન્ડલ પણ ના મળી, ઓનલી ફોર કેક જ મળી છે. તો ડોન્ટ વરી બી હેપી, આપણે આટલામાં હવે માની લઈશું. તો બ્લોગમાં કન્ટિન્યુ બને રહેજો. પપ્પા આવે એટલે આપણે બર્થડેનું સેલિબ્રેશન કરી લઈએ છીએ. ચાલે કે કમ્પ્લીટ આ બધા ફોટા પાડી લઈએ. કરું ચાલો. હા ચાલો. હેપી છોકરી તું ના આવીશ. કોઈ કેક ના મળતા ને હો. હા કેક નો અડધો હા. અગર આ તો લૂંટ પાડશે. લૂટ પાડશે. ચલો કેક, હેપી બર્થડે ટુ યુ પપ્પા. પપ્પાના 17 વર્ષ પૂરા થઈને 18 વર્ષ થયા ને રીતિકા? હા 17 ઉતરીને 18 બેસે પપ્પા 18 વર્ષમાં. ઉભી રે ચલો. બેટા. પપ્પા મમ્મી ખડાવો પેલા. મમ્મી ખડાવો. આગળ દૂર જતી રહો. લઈ લઈ દૂર નાઈ જાવ હેડો. ઉભા રહેજો. આવ દૂર નાઈ જાવ. મમ્મી ખડાવો. મમ્મી પપ્પાને ખડાવો. હેપી બર્થડે. લા. હેપી બર્થડે રૂહી. હેપી બર્થડે. ચાલે પડે હેડો. ખાલે ઓ વીડિયો ખાલી પોતાને ખવડાવ્યો. ખવડાવ તો લાઈ કટિંગ કરી લો. હા. લાવ. કટિંગ કરો. લે બેટા ના બાજુ પર ભાઈ માર છોકરા ઉતાર ભાઈ રૂહી ઓલા ચાલુ છે. લો. લે આ લે. દેખો. બધા ચોટુડી આપી દો. હેપી બર્થડે. કેક હતી દે બાબા બોલો. આનો લાઈવ મે કેક બનાવડાઈ, લાઈવ કેક, ચોકલેટી કેક. આ તો મિત્રો મળી એટલી નસીબ કહેવાય કેક, બાકી ના મળે તો આખી બર્થડે નું સેલિબ્રેશન મારું આખું સપનું તૂટી જાય. ફુગ્ગા એટલા માટે ના લાવ્યો કેમ કે પપ્પા હા મળી જ જાય. મળી જ જાય પણ ત્યાં આગળ એટલું બધું તકલીફ પડી કે ના પૂછે વાત. દે. દે બાકી એવું કોણ બાકી? કાઈ બધાને કેક મમ્મીએ તો પપ્પાને કેનું ગિફ્ટ આપી દીધું નહીં મમ્મી? મેં તો આપી દીધું પણ મને ખબર નથી. ત્યાં પેકિંગ કરાવડાવ્યું હોત ને આજે આપ્યું હોત કેટલું મસ્ત લાગે. પણ મેં ત્રણ જોડી કપડો હતો ત્રણ જોડી તો પેકિંગ કરાવડાવું એ વાત હાજી. એટલે આ પપ્પાએ કપડા પહેરે એ જ પપ્પાને આ લીધે ગિફ્ટ. પપ્પા તો કેવા લાગે. બોલવા દે. બોલો ને બોલે. લે લે બોલા. દાદાની બર્થડે છે ને વિનના પૈસા મળે બોલો. હા સારું કહેવાય દાદાની બર્થડે ને વિનના પૈસા મળે. લે લે બોલા. ઓ બોલા. બોલા કેક લઈ લે બકા. અંકલ રૂહી શું લાવી? દાદી માટે કશું ગિફ્ટ લાવી. દાદી માટે ગિફ્ટ લાવી? પણ બર્થડે તો એમ નહીં. રૂહી વાતો સાંભળ. બર્થડે તો દાદાની છે. એવું? હા તો આખો બંધ કર મમ્મી એમ કહે છે. ચલો વાહ લાઈ આજે છે હાય હાય કેટલું મસ્ત લાઈ આ શું બનાવ્યું? ઝુમકુ આ પેલું ફૂદી અને પેલો લટકણ્યો અને માન વાહ જોરદાર બને. આ છોકરો મસ્ત ગે પાડી દાદી હોય રાખી વે દાદી હોત લખ્યું કઈ લખ્યું બધે મમ ડેડ લખી મોમ ડેડ. વાહ બધું મસ્ત મેં જ બની રૂહીએ બનાવ્યું. મેં બનાવ્યું આ મેં બનાવ્યું આ બધું મારા અક્ષર આ કોણ અક્ષર દેખાય છે તમને આ કોણ અક્ષર છે મારા અક્ષર શું વાત છે લે. અને હું હજુ કાલે રોહીનો ફૂલ પટ્ટી બની એવું? પણ આના અહીં પહેરવાનું આવે ને તો અહીં કાઢ અહીં મૂકવાનું આવે ને. ના કેવો? છેને તમારે કહીએ અહીં લટકી અહીં કશું ચટાડું હોય ને તોય ચટાડી શકો હા વાહ ભાઈ